આ આપણી જીવન સંગીની મેરેજ બ્યુરો ચેનલમાં જોડાવા માટે ટાઈપ કરો તમારું આખું નામ, તમારી જ્ઞાતિ, તમારું ગામનું નામ અને તમારો મોબાઈલ નંબર. મોકલી આપો અમારા વોટ્સએપ નંબર પર 9823 89 121 પર. અમે તમને સામેથી કોલ કરશું. આ કોલ માલણપુરથી છે, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ. રમેશભાઈ પાલજીભાઈ ચાવડા, તેઓ એસી સમાજમાંથી આવે છે. તેઓ વિધુર છે. તેઓને એક દીકરો પણ છે. તેઓ ઈચ્છે છે કે કોઈ એવું પાત્ર મળે કે એમને એક સંતાન હોય, જેમને દીકરો હોય તો આવકાર્ય છે. તો સાંભળીએ રમેશભાઈનું આ કોલ રેકોર્ડિંગ. હિતેશભાઈ ધામેચા બોલો છો? હા જી, હિતેશભાઈ ધામેચા વાત કરું છું. હા, રાજકોટથી. હા જી, રાજકોટથી બોલું છું. અને આ એપ જોયો એટલે કીધું લાઈવ ફોન કરું. હા, સારું કર્યું. બોલો બોલો ભાઈ. આમાં કઈ રીતે છે? આમાં અમે છે ને, તમે જે વાત કરો ને બાયોડેટાની, અમે જે પૂછીએ એ પ્રમાણે તમે જવાબ આપો. એ અમે ઓડિયો મૂકીએ છીએ યુટ્યુબમાં. હા, અને પછી તમારી જે બાયોડેટા જે તમે બોલ્યા હોય ને, એ બાયોડેટા બધે ફરતા એવી જગ્યાએ આવે કે તમારે, અને એ લોકોને માફક આવતું હોય એટલે એ તમને સામેથી કોલ કરે. તમારો નંબર હોય, તમારો ફોટો હોય, એ રીતે હોય છે. મારું નામ છે રમેશભાઈ હાલાભાઈ ચાવડા. રમેશભાઈ પાલજીભાઈ ચાવડા, બરાબર? કયું ગામ? માલણપુર. માલણપુર, બરાબર છે. અને કોનો સંબંધ કરવાનો છે? મારો પોતાનો. અચ્છા, તમારો પોતાનો જ કરવાનો છે. તમારી ઉંમર કેવડી છે? 49. 49 વર્ષ. એક વાર સગાઈ કે લગ્ન કેવું થયેલું છે? મારે લગ્ન કર્યા હતા 2000 પણ મારા ઘરના એક્સપાયર થઈ ગયા 2005. ઓહો, 2005. હું અત્યારે મારા ભાઈ છે ને એની હારે રહું છું નાના. હા. બરાબર. કાલે સવારે મને રાખે ન રાખે તો પછી મારે તકલીફ પડે. બરાબર છે. હું તમને એમ કહું છું, વિચાર તો પેલા આવ્યો જ તો. હા, એટલે મેં કીધું લેટ બહુ કરી નાખ્યું, એટલે 49 વર્ષ તમે થવા દીધા. પણ મારે એક બાબો હતો. બરાબર છે. એ નાનો હતો એટલે પછી મળતું હતું એવું, પણ એ હારે છોકરા સંતાન આવતા હતા. હા, પણ હવે હજી એવું થાય, માનો કે અત્યારે તમે કરવા જાઓ તો કદાચ એ લોકોને સંતાન હોય તો તમારે પછી નિભાવવું પડે. છોકરીઓ તો નિભાઈ લેવી. બરાબર છે. ભલે જે કઈ હોય તે, આપણે એમ નથી કેતા. દીકરો હોય દીકરી હોય, તમારે વાત કરવાની રહીએ. અમે તમારો ઓડિયો છે ને અમે પહોંચાડી દઈએ, બરાબર છે. અને કોઈ એવું સારું પાત્ર હોય અને તમારે એકાબીજાને માફક આવે તો તમારે વાટાઘાટો કરી લેવાનો, બરાબર છે. એટલે તમારે ટૂંકમાં સંતાન વાળું હોય તો બી ચાલે, બરાબર? બરાબર છે. તમે કામકાજ શું કરો છો અત્યારે? હું કામકાજમાં કડિયા કામ કરું છું. અચ્છા, કડિયા નાના કામ રાખીને. અચ્છા, બરોબર છે. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર? હા, નાના મકાન હોય કે નહીં. બરાબર છે. કોઈ પ્લાસ્ટર ને આ તે પ્લાસ્ટર છે, ચણતર છે, એવું બધું રાખી. બરાબર છે. તમે ભણેલા કેટલું હશો? SSC પાસ છું સર. SSC પાસ છો? બહુ સરસ. ઘરના તમારા બીમાર હતા? શું હતું? એના વાળ 2 ખરાબ હતા સાહેબ. બરાબર છે. તમારા સંતાનમાં શું હતું? મારા બાબો એક છે. અચ્છા, ભાઈ દીકરા છે, બરાબર. દીકરા શું કરે અત્યારે? એ અમદાવાદ છે. બરાબર છે. બહાર ભણીને અમદાવાદ ગયો છે, ત્યાં કામ કરે છે. અચ્છા, બરોબર. અહીંયા ગામડામાં તો શું છે, એ બહાર ભણેલો છોકરો આવું ખેતીનું એવું બધું કામ કરી ન કરી શકે. તમારે અત્યારે જમીન છે, શું છે? મારે છે 2.5 વીઘા જમીન. 2.5 વીઘા જમીન છે, બરાબર. બરાબર છે. અત્યારે પાકમાં શું છે? પાકમાં કપાસ છે. અચ્છા, કપાસ છે. આ જે તમારી કમાણી છે, માનો કે તમે કડિયા કામ ને એવું કરો છો, તો મહિને કેટલું તમારે કમાઈ લેતા હશો? 15-17 હજાર રૂપિયા આવી જાય. 15-17 હજાર. ભાઈનો પગાર કેટલો હોય છે? ભાઈનો પગાર 13,000 છે. 13,000 એના આવે, બરાબર. અને પછી આ કઈક ઉપેજ, બરાબર, જે ખેતરમાં જે કઈ આવે, તમે જ ખેતી કરો છો? વાવવા આપી દીધું? એમ નહીં, આ વાવવા આપી દીધું હશે ને તમે, કે તમે જ કરો છો ખેતી? હોતે હું પોતે જ વાવું છું, અત્યારે પાણી વાળું છે એમ. બરાબર. એટલે ખેતી કામે કરો, હારવાર કડિયા કામે કરો છો, ઘણું કામ કરતા. તમે મહેનતુ છો માણસ. કરવું જ પડે. પણ જો દાડી અત્યારે 400 રૂપિયા દાડી લઈ જાય લોકો, બરાબર. ટાઈમ થી ટાઈમ કામ ન થાય એટલે પોતે જાતે ઉભું રહેવું પડે. ઓહો, ના. પૈસા આપતા કામ સંતોષકારક ન થાય એટલે ઉભું રહેવું પડે. હા, એ તકલીફ તો તમારી રહી છે, બરાબર. પછી તમારે અહીંયા મકાન છે મારે. તમે ઓલું ગામનું નામ કયું કીધું? પાછું હું ભૂલી ગયો છું. માલણપુર. રાણપુર જોયું? રાણપુર ના, નથી જોયું, ખાલી નામ સાંભળ્યું છે. રાણપુરની બાજુમાં માલણપુર, બરાબર. હા, રાણપુર બોટાદ ને પાળિયાદ રહ્યું કે નહીં? હા, બરાબર. પાકું. પાળિયાદ રાણપુર ત્યાંથી 10 કિલોમીટર પડે. ગામ માલણપુર છે. એમાં તમારે મકાન કઈ રીતની સગવડતામાં? મકાનમાં છે ને 2 મકાન અત્યારે હાલમાં છે, પાકા ધાબા વાળા. બરાબર છે. અને 1 હોવારનો પ્લોટ પડ્યો છે. 100 વારનો પ્લોટ. સરસ.
બહુ સરસ. ના ના કાંઈ વાંધો નહીં. એટલે હવે તમારી વાત અમે બીજા સુધી પહોંચાડી દેશું. અને ખાસ તમારે એક ધ્યાન રાખવાનું છે કે કોઈ ખોટો ફોન આવે, કોઈનો ફ્રોડ કોલ આવે. ના ના, એ તો તમારે કોન્ટેક્ટ કરીને આગળ વધવાનું. બસ ભલે કાંઈ વાંધો નહીં. કદાચ અમારો કોન્ટેક્ટ ન કરો તો બી ચાલે. તમારે પૂરેપૂરી ખરાઈ કરી લેવાની, જાણી લેવું. સાથે કોન્ટેક્ટ કરી અને આગળ જે કઈ કાર્યવાહી કરવાની થાય ને 100%. એ અમારી હેલ્પ છે તમને. હમણાં ખબર ન હોય ફ્રોડ આવી જાય તો અમે મરી જઈ. બરાબર છે. એટલે તમારે પૂરેપૂરી ખરાઈ કરી લઈ. ભલે આ તો તમને ચેતવણી આપું, તમ તારે કઈ એવું પાત્ર આવે અને કદાચ મને ફોન આવશે, કારણ કે આમાં મેં નંબર મારો પણ હશે અને તમારો પણ નાખીશ. બરાબર છે. એટલે કદાચ કોઈ એવું પાત્ર આવે અને કઈ વાત થાય તો આપણે આગળ વધશું. તમારે આપણે બને ત્યાં સુધી જેટલું થાય એટલી હેલ્પ તમને કરશું. બરાબર? કાંઈ વાંધો નહીં. તમારો મને ફોટો બરાબર છે અને વોટ્સએપ ઉપર મોકલી દેજો. આ જ નંબર ઉપરથી તમે વોટ્સએપ વાપરો છો કે બીજો નંબર ઉપરથી વોટ્સએપ વાપરો છો? હા, મારી પાસે એક જ નંબર છે. ઓકે, કાંઈ વાંધો નહીં. તો આમાં મને મોકલી દેજો. બરાબર છે. તમારે બાયોડેટા કેવું નહીં બનાવેલું હોય ને? ના, બાયો એવું કશું નહીં. કાંઈ વાંધો નહીં. હવે તમે છે ને નામ લખતા ફાવે છે તમને? હા, એમ તો ઇંગ્લિશ આવડે છે મને. વાહ, સરસ. ગમે કાંઈ વાંધો નહીં. ગુજરાતીમાં ઇંગ્લિશમાં તમને મોજ આવે એમ લખી નાખજો. તમારું નામ, તમારું ગામ, તમારો ફોટો, સરસ મજાનો ફોટો તૈયાર થયા હોય પાડજો. એટલે શું છે, ઘણા પછી શું છે એવી રીતે ફોટા પાડે, એમ ખેતરમાં કામ કરતા કરતા પાડી લે, સારો ન લાગે આપણે મૂકીએ તો. હા, એ તો વ્યવસ્થિત મોકલો. ક્યાંક વ્યવસ્થિત સરસ મજાનો ફોટો હોય મોકલી દો. બરાબર છે? ભલે કાંઈ વાંધો નહીં. તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.